સમાચાર બોરસદમાં તોડબાજનો વિડીયો વાયરલ થયો છે। મર્ડર કેસમાં ફસાવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા, મહિલા પાસેથી 15,000નો તોડ કર્યો। બોરસદના દાવોલ ગામે પોલીસના નામે ધમકી આપી હત્યાના કેસમાં ફસાવાની ધમકી આપી હતી। તોડબાજે 15,000 ખંખેરી લીધાનો વિડીયો વાયરલ થયો છે। દાવોલ ગામની મહિલાના પતિ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું, જે અંગે બોરસદ ગ્રામ્ય પોલીસમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો। મહિલાને ધમકીઓ આપી ડરાવીને રૂપિયા પડાવી લીધાનો વિડીયો વાયરલ થયો છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। શું તમે ક્યારે સાંભળ્યું છે કે જોયું છે કે ગાયને જોઈને સિંહ ભાગે? સાંભળ્યું તો નહીં હોય, પરંતુ અમે આજે તમને આ વાત દેખાડીશું। એક ગાય તેના વાછરડા માટે સિંહ સાથે બાથ ભીડી રહી છે। જૂનાગઢનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાની મમતામાં એક ગાયની હિંમત સામે સિંહને પણ ભાગવું પડ્યું। શહેરના રહેણાંક વિસ્તારમાં 2 સિંહ આવી ચડ્યા હતા। વડાલા ફાટક નજીક 2 સિંહે બાળ ગૌવંશનું મારણ કર્યું, જે બાદ બાળ ગૌવંશની માતાએ સિંહોને મારણ સ્થળેથી ભગાડ્યા હતા। બાળ ગૌવંશનો શિકાર કરતા તેની માતા સ્થળ પર દોડી આવી હતી। 2 સિંહની હાજરી હોવા છતાં વાછરડાની મમતામાં ગાય 2 સિંહ સાથે બાથ ભીડતી જોવા મળી। એટલું જ નહીં, મમતામાં ગાયની હિંમત જોઈ સિંહને પણ મોંમાંથી મારણ છોડી સ્થળ પરથી ભાગવું પડ્યું। જોકે આગળ જઈને સિંહે બીજા બાળ ગૌવંશનો શિકાર કર્યો હતો। હાલમાં વાડલા ફાટક પાસેની ખુલ્લી જગ્યાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં પોતાના વાછરડાનો બચાવવા માટે હિંમતભેર સિંહનો સામનો કરતી ગાય જોવા મળી છે। એક ગાય પોતાના શિંગડાથી મારણ પરથી સિંહને હટાવતી હતી। વાડલા ફાટક નજીક રાધિકા રેસિડેન્સીમાં સવારે 6 વાગ્યે આ બનાવ બન્યો હતો। ગૌવંશમાં પણ પોતાનાઓ પ્રત્યે કેટલો પ્રેમ હોય છે તે આ વિડીયોમાં સ્પષ્ટ છે। ગોંડલ પંથકમાંથી દીપડો પાંજરે પુરાયો છે। આદમખોર દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો છે। વાસાવડ ગામ પાસેથી દીપડો પાંજરે પુરાયો હતો। સ્થાનિકોએ કહ્યું કે દીપડો પાંજરે પુરાતા હવે ભય નથી રહ્યો। દેરડી, વાસાવડ, મેતા ખંભાળિયા સહિતના ગામોમાં દીપડાના આંટાફેરાથી ભયનો માહોલ હતો। છેલ્લા 1 મહિનાથી આંટાફેરા મારતા દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પુરાયેલ દીપડાને ગોંડલ ફોરેસ્ટ દ્વારા સાસણગીરમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરાઈ છે। દીપડો આંટાફેરા મારતો હતો અને અમારા સીમમાં મજૂર વાસાવડ ગામમાં આજુબાજુના ગામમાં બધે દીપડાનો ભય હતો અને મારી પાડીનું મારણ કરેલ હતું અને બાજુના ખંભાળિયા મેતા ખંભાળિયા ગામે રોજનું મારેલ કરેલ હતું અને અમે ગોંડલ તાલુકાની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો 2-3 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂને રાહતની લાગણી અનુભવી છે। પાંજરામાં કેદ થયેલ છે અને જે ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું, વાસાવડ ગામે પણ ગાયનું મારણ કરેલું અને